સુરતમાં ₹1 માટે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સચિન વિસ્તારની આ સમગ્ર ઘટના છે। કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગતા ઉશ્કેરાઈને હુમલો કરવામાં આવ્યો છે। વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગવામાં આવતા જે પ્રકારથી આ હુમલો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ₹1 માટે યુવક પર જીવલેણ હુમલો। બીજી તરફ સુરતમાં ચિરાગ ગોટી સામે વધુ 2 FIR નોંધાઈ છે। કતારગામ અને સિંગણપુરમાં નોંધાઈ છે ફરિયાદ। બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ છે। તો સિંગણપુર કેસમાં પિસ્તોલની અણીએ ધાક ધમકીના આક્ષેપ, એક પીડિત પાસેથી ₹47 લાખ પડાવ્યાનો દાવો, ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ થઈ છે। કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ, મીટિંગ બહાને બોલાવી દમદાટી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ છે। હથિયાર બતાવીને ધમકી આપ્યાની નોંધ, વાયરલ વિડીયો બાદ પીડિતો આગળ આવ્યા। તો પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેર્યા છે। આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં, ગુજસીટોક હેઠળ પગલાંની ચર્ચા તેજ થઈ છે। તો વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લેવેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદી સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારામારી કરી હતી। પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે। સાત આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થયેલ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ, મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણ સર્જાયું છે। યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે। ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાખડી પડ્યા। પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો। અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વાંદિયોલ ગામના લોકોએ અનોખો વિરોધ કર્યો છે। વાંદિયોલથી કાદવિયા ગામે જવાનો રસ્તો કાચો રસ્તો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મામલે અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ બાળકોને શાળાએ નહીં મોકલીને વિરોધ કર્યો છે। શામળાજી નજીકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના કાદવિયા ગામે છૂટાછવાયા 100 ઘરોની વસ્તી વસવાટ કરે છે। આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકો પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે। વારંવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા પાકો રસ્તો બનાવી નહીં આપતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। 108 પણ આ રસ્તે જઈ શકતી નથી અને લોકોને ભારે હાલાકી પડે છે। વર્ષોથી ડામર રોડની માગણી છે। આ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી આ રોડ માટે સતત માગણી કરતા આવ્યા છીએ। હાઈવે નતો નીકળ્યો ત્યારે પહેલથી અહીંથી રોડ નીકળતો હતો, આજ સુધી ડામર રોડ થયો નહીં। આ છોકરોની દશા જુઓ તમે, સામાસામાં આવીને જુઓ તો છોકરો નદીને પટમાં થઈને જાય છે। 108 પણ આવતી નથી અને કોઈ દવાખાના જવા માટે બહુ તકલીફ પડે છે, તે ઊંચું કરીને લઈ જવું પડે છે, એવી તકલીફ છે। ચોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી। અમે ઉગ્ર આંદોલન માટે સ્કૂલમાં બાળકો મોકલ્યા નથી અને જ્યાં સુધી રોડનું માગણી સ્વીકાર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલવાના નથી। તો રજૂઆતો કરીને થાકી ચૂકેલા ગ્રામજનો બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખીને વિરોધ કરી રહ્યા છે। જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે। આ વિસ્તારમાંથી 50 જેટલા બાળકો નજીકની વાંદિયોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, ત્યારે રોડના અભાવે બાળકો શિક્ષણથી દૂર રહેવા મજબૂર છે।
રાજ્યમાં સૌથી વિકસતું કોઈ ક્ષેત્ર હોય તો તે રોડ રસ્તા છે, ખાસ કરીને જ્યાં એક્સપ્રેસ વે બનતા હોય, જ્યાં 140ની સ્પીડમાં ગાડીઓ જતી હોય, ત્યાં આજે ગામડાઓમાં ચાલીને જવું પડે છે, કાચા રસ્તા છે, જંગલ વિસ્તાર છે, ત્યાં આઝાદી બાદ આજે પણ ડામર રોડ જોયો નથી ગ્રામજનોએ, ત્યારે તેઓ આજે કાળો દિવસ બનાવી રહ્યા છે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે હું એ વિસ્તારમાં ઊભો છું, જે શામળાજી તાલુકાનું વાંદિયોર ગામ પંથક છે, ત્યાંથી કાદવિયા જવાનો જે રસ્તો છે 2.5 કિલોમીટરનો, ત્યાં બાળકો આજે સ્કૂલે ગયા નથી. આપ જોઈ શકો છો કે જે વાલીઓ છે સતત રજૂઆત બાદ પણ સરકાર સાંભળવામાં નહીં આવતા આખરે બાળકોને સ્કૂલમાં નથી મોકલવામાં આવ્યા, શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. અને જે પ્રકારનો આક્રોશ અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે કાચા રસ્તા છે, આ તમને દ્રશ્યો બતાવીશ કે જંગલ વિસ્તાર છે, દીપડાનો ભય છે, નદી સામે આવે છે જે મેસો નદીના કિનારા ઉપર છે, તેવા સંજોગોમાં બાળકો માટે જીવનું જોખમ વધુ ઊભું થઈ રહ્યું છે, તેની સામે તેઓ શિક્ષણ આપવાનું ના પાડી રહ્યા છે. એટલે કે આ સંજોગોમાં કહેવામાં આવે તો જે તંત્રના જે સાંભળવામાં નહીં આવતા આખરે જે ગ્રામજનો છે, ગ્રામજનો દ્વારા આક્રોશના પગલે બાળકોને શિક્ષણથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જો અહીં ડામર રોડ બનાવવામાં નહીં આવે તો આ જે આંદોલન છે હજુ પણ વધુ